અજીત પવાર અને શરદ પવાર બંનેની એનસીપીએ એક મંચ પર ભેગા થઈને ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી। રાજકારણમાં એવું કહેવાય કે કોઈ કાયમી દોસ્ત અને કોઈ કાયમી દુશ્મન હોતું નથી। આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે મહારાષ્ટ્રની અંદર શરદ પવારની એનસીપી અને એમના ભત્રીજા અજીત પવાર 2023માં છૂટા પડ્યા। અજીત પવારે નવી પાર્ટી બનાવી અને એને ઓરિજિનલ એનસીપી મળ્યું અને પછી મહારાષ્ટ્રની સરકારમાં ભાજપ શિંદે શિવસેનાની સાથે અજીત પવાર જોડાઈ ગયા। પણ અત્યારે મહારાષ્ટ્રમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં અજીત પવાર અને શરદ પવાર બંનેની એનસીપીએ એક મંચ પર ભેગા થઈને ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી। એટલે બહુ નવાઈ ને આશ્ચર્યની વાત છે કે જે કાકા ભત્રીજાઓ લડતા હતા અને એકબીજાને દુશ્મન કરતા હતા પણ ચૂંટણી સમયે બંને એક મંચ પર ભેગા થઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને એમાં પુણે અને પિંપરી ચિંચવાડ નગરપાલિકા છે એના માટે શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી બંને એક મંચ પર ભેગા થયા અને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। અને એના માટે જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી ત્યારે એનસીપીના નેતા અને સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર બંને એક મંચ પર સાથે હતા અને આ ચૂંટણી ઢંઢેરાની અંદર નિયમિત પાણી, મુખ્ય રસ્તાઓને આંતરિક રસ્તાઓ સાથે જોડાણ, પ્રદૂષણ મુક્ત પર્યાવરણ, ખાડા મુક્ત રસ્તાઓ, ઝૂંપડપટ્ટીનું પુનર્વસન, મેટ્રો બસની અંદર મફત મુસાફરી, 500 ચોરસ ફૂટ સુધીનું જો મકાન હોય તો પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, એ સિવાય ઘણા બધા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર અને ટેબ્લેટ, આવા બધા જે ચૂંટણી ઢંઢેરાની અંદર વાયદાઓ કરવામાં આવ્યા। અને અજીત પવારે પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે પુણે અને પિંપરી ચિંચવાડની અંદર જે સ્થાનિક ભાજપ નેતાઓ છે એમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ફંડ મળે છે પરંતુ આમ છતાં પણ વિકાસના કામો થયા નથી। હવે જે અજીત પવાર મહારાષ્ટ્રની અંદર મહાયુતિ સરકારમાં ભાજપની સાથે છે એ ચૂંટણીની સમયે ભાજપને સામે બોલી રહ્યા છે, ભાજપની સામે નિશાન સાધી રહ્યા છે। આ વખતે જે મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી છે બીએમસીની એની અંદર મહાયુતિ ગઠબંધનમાં ભાજપ અને શિંદે શિવસેના જ છે અને કોઈક જગ્યાએ ભાજપ અને શિંદે શિવસેનાએ અજીત પવારની સાથે ગઠબંધન કરેલું છે પણ મુખ્ય જે ગઠબંધન છે એ ભાજપ અને શિંદે શિવસેનાનું છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે બંને જે આ ગઠબંધનનું જે ચૂંટણી ઢંઢેરો છે એ આવતીકાલે 11 તારીખને રવિવારના દિવસે શિવાજી પાર્કની અંદર ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।